મારું નામ રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી. ખાસ કરીને આજે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની છે, શું છે સમગ્ર? આજે જન્માષ્ટમીની શોભાયાત્રા હમણાં ટૂંક જ સમયમાં અહીંથી પ્રસ્થાન કરશે અને રાજકોટના તમામ ધર્મપ્રેમી જનતાઓ આમાં જોડાશે. અને આ રથયાત્રા અત્યારે મવડી ચોકડીથી લઈ અને આપણા બાલક હનુમાન સુધીની આપણી રથયાત્રા રહેશે. અત્યારે આપણે 155 જેવા આપણી પાસે રજીસ્ટર થયા છે ફ્લોટ, અને બાકીની તમામ જનતાઓ રોડ ઉપર આપણે જોવા મળશે જ. આ વખતે આપણે ઓપરેશન સિંદૂરને લગતા ફ્લોટ છે, અને લોકોમાં નવી જાગૃતતા આવે, લોકોમાં નવું કંઈક મળે એવા ફ્લોટ્સનું આપણે આયોજન કરેલું છે. આ આપણી રથયાત્રા ઓછામાં ઓછા 27 કિલોમીટર જેટલી એનો રૂટ થાય છે. મવડી ચોકડીથી લઈ 150 ફૂટ રિંગ રોડ ઉપર રહ્યા ચોકડીથી કિસાનપરા ચોકથી લીમડા ચોક થઈ અને ગોંડલ રોડ થઈને ભક્તિનગર સર્કલ થઈને સામા કાંઠે એમનું પૂરું થશે. અત્યારે સનાતન ધર્મની વાત કરું તો શોભાયાત્રા, આવા ધાર્મિક કાર્યક્રમ ખૂબ જરૂરી છે. લોકોમાં જાગૃતતા આવે, અને લોકોમાં જાગૃતતા છે જ, પણ આપણે એને જગાડવાની છે. મારો એટલો જ સંદેશ છે કે આપણે બહોળી સંખ્યામાં જેટલા આપણા ધાર્મિક કાર્યક્રમો થતા હોય એમાં જોડાઈએ.